નમસ્કાર, હું મેકા ગોવર્ધન રેડ્ડી। રાજકારણ માત્ર સમાચારોની હેડલાઇન્સમાં નથી હોતું, એ તો આપણી ગલીઓમાં, આપણા રોજિંદા જીવનમાં જીવંત હોય છે। આજે આપણે ડેટાના આધારે ગુજરાતના રાજકોટ પશ્ચિમ મતવિસ્તારની અંદરની કહાણીને સમજવાનો પ્રયત્ન કરીશું। જમીન પરની હકીકતને આંકડાઓની નજરે જોઈશું। આ મતવિસ્તારને માત્ર એક નકશા તરીકે ન જુઓ, એને એક જીવંત ધબકતા સ્થળ તરીકે અનુભવો। આ ઉદ્યોગોનું, નાના વેપારીઓનું અને એવા પરિવારોનું ઘર છે જેઓ નોકરી, મોંઘવારી અને સ્થાનિક સેવાઓ જેવી રોજિંદી ચિંતાઓ સાથે જીવી રહ્યા છે। એમના સપના અને સંઘર્ષો જ આ વિસ્તારને જીવંત રાખે છે। ચાલો આ આંકડામાં થોડા ઊંડા ઉતરીએ। 2017 અને 2022 વચ્ચે મતદાનમાં લગભગ 10% ઘટાડો થયો। મતલબ કે 10માંથી લગભગ 1 મતદાર મતદાન મથકથી દૂર રહ્યો। આ માત્ર એક આંકડો નથી, આ શું સૂચવે છે? કોઈ મૌન વિરોધ, સંતોષ કે પછી રાજકારણ પ્રત્યેની એક ઊંડી ઉદાસીનતા? આ સવાલ પોતે જ ઘણું બધું કહી જાય છે। અહીંનું સામાજિક તાણુવાણું પણ ઘણું વૈવિધ્યસભર છે। પાટીદાર, અન્ય ઓબીસી અને અનુસૂચિત જાતિ જેવા અનેક સમુદાયો અહીં વસે છે, અને રાજકારણમાં આ દરેક સમુદાયના અવાજનું, એમની આશાઓ અને ચિંતાઓનું પોતાનું એક વજન હોય છે, જે આખરે ચૂંટણીના પરિણામોને આકાર આપે છે। તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય વાસ્તવિકતા, પરિણામોનું વિશ્લેષણ, છેલ્લા 2 દાયકાનો પ્રવાહ, એક પ્રમાણિક મૂલ્યાંકન, લોકો સાથે ફરીથી કેવી રીતે જોડાઈ શકાય, અને અંતે શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ પર નજર કરીશું। તો જમીન પરના આ હકીકત પાછળના આંકડાઓ શું કહે છે? જ્યારે આપણે ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે 3 મુખ્ય સંકેતો સ્પષ્ટપણે સામે આવે છે। આ સંકેતો રાજકોટ પશ્ચિમની રાજકીય વાસ્તવિકતાને વ્યાખ્યાયિત કરે છે। પહેલો અને સૌથી મોટો સંકેત, જીતનું અંતર। જુઓ, 2012માં જે એક નજીકની સ્પર્ધા લાગતી હતી તે 2022 સુધીમાં એકતરફી પરિણામમાં ફેરવાઈ ગઈ। કોંગ્રેસના મતોનું ધોવાણ અને ભાજપના મતોનું મજબૂતીકરણ। આ અંતર કેમ અને કેવી રીતે વધ્યું તે સમજવું ખૂબ જ નિર્ણાયક છે। બીજો સંકેત, આ જીત માત્ર ચૂંટણીના દિવસની નથી, એની પાછળ વર્ષોની મહેનત છે। એક મજબૂત બૂથ સ્તરનું સંગઠન, એક સ્પષ્ટ અને સતત સંદેશ, અને વિકાસ તથા રાષ્ટ્રીય ગૌરવની એક એવી વાર્તા જે લોકોના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે। અને આ છે ત્રીજો સંકેત। આ ગણિતને ધ્યાનથી જુઓ। શાસક પક્ષને પડકારવા માટે 10%થી પણ વધુના વોટ સ્વિંગની જરૂર છે, અને એવા મતવિસ્તારમાં જ્યાં લોકો મતદાનથી જ દૂર થઈ રહ્યા છે, ત્યાં આટલો મોટો બદલાવ લાવવો એ બેવડો પડકાર છે। આ માટે માત્ર સારા ઈરાદાઓ નહીં, પણ એક મજબૂત વ્યૂહરચના અને સંગઠનની જરૂર પડે છે। અને આ બધા આંકડાઓની વચ્ચે આપણે એક મૂળભૂત સિદ્ધાંત યાદ રાખવો જોઈએ। આપણું બંધારણ એક એવી લોકશાહીની કલ્પના કરે છે જ્યાં દરેક નાગરિકનો અવાજ મહત્વનો હોય અને જાહેર ચર્ચાઓ જવાબદારીપૂર્વક થાય। જ્યારે મતદારો દૂર થાય છે ત્યારે આપણે આ આદર્શથી પણ દૂર થઈએ છીએ। તો ચાલો હવે ચૂંટણી પરિણામનું વ્યવસ્થિત રીતે વિચ્છેદન કરીએ। આને સમજવા માટે આપણે ચતુર્મુખ સિદ્ધાંતનો ઉપયોગ કરીશું, એટલે કે રાજકીય વાસ્તવિકતાના 4 અલગ અલગ ચહેરાઓને સમજીશું, જેથી આપણને સંપૂર્ણ ચિત્ર મળી શકે। આ 4 ચહેરા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ કરી દે છે। એક તરફ ભાજપ પાસે એકીકૃત મત, મજબૂત સંગઠન, સ્પષ્ટ વાર્તા અને પુષ્કળ સંસાધનોનો કિલ્લો છે, તો બીજી તરફ વિપક્ષ આ ચારેય મોરચે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે। આ પ્રણાલીગત તફાવતને સમજવો ખૂબ જરૂરી છે। કોઈપણ વર્તમાનને સમજવા માટે એના ભૂતકાળને જોવો જ પડે। રાજકારણમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે, અને છેલ્લા 2 દાયકાના આંકડા એક લાંબા ગાળાની વાર્તા કહી રહ્યા છે। આ ટાઈમલાઈન પર નજર કરો। 1998થી ભાજપ સતત પોતાનો આધાર મજબૂત કરી રહ્યું છે। 2007માં એક સમયે કોંગ્રેસ મજબૂત સ્પર્ધામાં હતું, પણ ત્યારથી તેનો ગ્રાફ સતત નીચે ગયો છે, અને 2022માં તો તે તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો। આ આંકડા કોઈ એક ચૂંટણીની નહીં, પણ એક દાયકા લાંબી પ્રક્રિયાની વાર્તા કહે છે। તો આપણે ફરી પાછા એ જ સવાલ પર આવીએ છીએ, 2022માં મતદાન કેમ ઘટ્યું? શું લોકો એટલા સંતુષ્ટ હતા કે તેમને મત આપવાની જરૂર જ ન લાગી? કે પછી તેઓ નિરાશ હતા અને માની લીધું હતું કે કંઈ બદલાવાનો નથી? અથવા શું તેમની સામે કોઈ એવો મજબૂત વિકલ્પ જ નહોતો જે તેમને ઘરની બહાર ખેંચી લાવી શકે? આ સ્થાનિક લોકશાહી માટે એક ગંભીર ચેતવણીનો ઘંટ છે।
હવે ચાલો એકદમ પ્રામાણિકપણે વિપક્ષની વ્યૂહાત્મક સ્થિતિનું મૂલ્યાંકન કરીએ. આ માટે આપણે SWOT વિશ્લેષણનો ઉપયોગ કરીશું. એટલે કે તેની શક્તિઓ, નબળાઈઓ, તકો અને જોખમોને બરાબર સમજીશું. ચિત્ર બિલકુલ સાફ છે. વિપક્ષ પાસે જૂના કાર્યકર્તાઓનું એક માળખું છે જે તેની શક્તિ કહી શકાય. પણ ભંડોળ અને સંસાધનોનો અભાવ તેની સૌથી મોટી નબળાઈ છે. બીજી બાજુ નોકરી અને મોંઘવારીથી પરેશાન યુવા મતદારોમાં એક મોટી તક છુપાયેલી છે. પણ સામે શાસક પક્ષની મશીનરી અને તેના પ્રભુત્વશાળી સંદેશનું મોટું જોખમ પણ છે. પણ રાજકારણ ખાલી પક્ષો અને રણનીતિઓ વિશે નથી હોતું. એ તો લોકો વિશે હોય છે. તો ચાલો હવે આપણે આ રાજકીય વિશ્લેષણથી આગળ વધીને મતદારોના રસોડા સુધી, તેમના ઘર સુધી પહોંચીએ. જમીન પરના લોકો ખરેખર કઈ સમસ્યાઓથી ચિંતિત છે. આ હીટમેપ જુઓ. લોકો માટે સૌથી ગરમ એટલે કે સૌથી સળગતા મુદ્દાઓ કયા છે? બેરોજગારી અને મોંઘવારી. વિકાસની મોટી વાર્તાઓ અને ઘરના રસોડાની વાસ્તવિકતા વચ્ચેનું અંતર અહીં સ્પષ્ટપણે દેખાય છે. રસ્તા, પાણી અને નાના વેપારની સમસ્યાઓ પણ એટલી જ મહત્વની છે. તો આ બધી સમસ્યાઓ સમજ્યા પછી રસ્તો શું છે? કોઈ પણ રાજકીય શક્તિને જો લોકોનો વિશ્વાસ પાછો જીતવો હોય તો તેને માત્ર વાયદાઓની નહીં પણ એક નક્કર, વ્યવસ્થિત બ્લૂપ્રિન્ટની જરૂર પડે છે. ચાલો જોઈએ કે તે કેવી દેખાઈ શકે છે. આ કોઈ જાદુ યોજના નથી, પણ 90 દિવસનું એક વ્યવસ્થિત માળખું છે. તે પાયાના કામથી શરૂ થાય છે, એટલે કે સંગઠન બનાવવું. પછી ધીમે ધીમે દ્રશ્યતા વધારવી, એટલે કે લોકો સુધી પહોંચવું. ત્યાર પછી એક ઉછાળો લાવવો, એટલે કે ચર્ચા ઊભી કરવી. અને અંતે અંતિમ ધક્કો, એટલે કે લોકોને મતદાન મથક સુધી લઈ જવા. અને આજના જમાનામાં કોઈપણ રણનીતિ ડિજિટલ પાસા વગર અધૂરી છે. આ માત્ર પ્રચાર માટે નથી. આ તો લોકો સાથે સીધો સંવાદ કરવા, સાચી માહિતી પહોંચાડવા અને ખોટી અફવાઓનો સામનો કરવા માટેની ચોક્કસ, કાર્યક્ષમ વ્યૂહરચનાઓ છે. પણ જ્યારે આપણે ડિજિટલ દુનિયાની વાત કરીએ છીએ ત્યારે જવાબદારીની વાત કરવી પણ એટલી જરૂરી છે. ભારતના કાયદાકીય માળખા હેઠળ નાગરિકોના ડેટાનો આદર કરવો, તેમની સંમતિ લેવી અને તેમની ગોપનીયતાનું રક્ષણ કરવું એ કોઈપણ ઝુંબેશની નૈતિક અને કાનૂની ફરજ છે. તો અંતે આપણે રાજકોટ પશ્ચિમની મુખ્ય દ્વિધા પર પાછા ફરીએ છીએ. એક તરફ જંગી બહુમતીથી મળેલું રાજકીય પરિણામ છે અને બીજી તરફ લોકોની અધૂરી જરૂરિયાતો અને ફરિયાદોનો ઊંડો કૂવો છે. આ બે વાસ્તવિકતાઓ વચ્ચેના અંતરને કેવી રીતે પૂરી શકાય? આ કોઈના પર દોષારોપણ કરવાની વાત નથી, પણ સિસ્ટમને સમજવાની વાત છે. આગળનો રસ્તો એ નેતા માટે છે જે લોકોનું સાંભળવાની ધીરજ ધરાવે છે, જમીન પર એક મજબૂત સંગઠન બનાવે છે અને એક એવી વિશ્વસનીય દ્રષ્ટિ રજૂ કરે છે જે સામાન્ય પરિવારોના સપના અને આશાઓને સ્પર્શી શકે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારને ઉન્નત કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042416002 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.